પ્લેઝમાં આગળ વાત કરીએ તો સુરત જિલ્લામાં સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્રિદિવસીય સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ વિભાગોના 100 જેટલા સ્ટોલ્સનું તેમાં આયોજન કરવામાં આવ્યું છે। હર્બલ પ્રોડક્ટ સહિત પ્રાકૃતિક મસાલાના સ્ટોર પણ લાગ્યા છે। નોંધનીય છે કે જરદોશી, ખાટલી વર્ક અને સાથે જ બાંસ બનાવટના વસ્તુના સ્ટોર્સ પણ લાગ્યા છે। નાણામંત્રી કનુ દેસાઈના હસ્તે હવે ઉદ્ઘાટન કરવામાં આવશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર દેવેન ચિત્તે લાઈવ જોડાયા છે। દેવેન, ત્રિદિવસીય આ મેળાનું આયોજન જે પણ નારીઓ ખૂબ જ સરસ કામગીરી કરે છે તે તમામ મહિલાઓ માટે પણ આ ખૂબ જ સરસ તક કહી શકાય। જે અત્યારે જે રીતે રાજ્ય સરકાર દ્વારા તમામ રાજ્યની અંદર જે મહિલા સશક્તિકરણ માટેના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે, તે અંતર્ગત જ સુરતમાં પણ જે આયોજન છે તે નારી સશક્તિકરણ માટે કરવામાં આવ્યું છે। અત્યારે પોતે અહીંયા જે ડીડીઓ છે તે પોતે અહીં જે સ્ટોલ છે તેની મુલાકાત લઈ રહ્યા છે અને જે મહિલાઓ જે છે તેમના દ્વારા ખાસ કરીને સખી મંડળો જે છે તેમના દ્વારા આ સ્ટોલનું આયોજન કરવામાં આવતું હોય છે અને રાજ્ય સરકારનો હેતુ હોય છે કે શક્ય તેટલી મહિલાઓ જે છે તેને રોજગારી મળે આ પ્રકારના મેળાથી અને તેને કારણે આ રીતના જે છે તે આયોજન થતા હોય છે। અહીં સાંસદ મુકેશ પટેલ પણ અહીં હાજર છે। આપણે એમની સાથે પણ વાત કરીએ। મુકેશભાઈ, કેવી પ્રકારની આખી વ્યવસ્થા છે? આજે નવસારી ખાતે પણ આવો જ એક કાર્યક્રમનું આયોજન હતું અને અહીં પણ આત્મનિર્ભર ભારત 2047ના સંદર્ભમાં મહિલાના સશક્તિકરણ માટે ખાદી ગ્રામોદ્યોગ, ખાદી ઉદ્યોગ, ગ્રામ્ય ઉદ્યોગ, લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે, પ્રાકૃતિક પ્રકારના પાકોને પ્રોત્સાહન મળે, તે માટે મોદી સાહેબની એક આખી યોજના છે અને એના દ્વારા જ વિકસિત ભારત, મજબૂત ભારત અને 2047ના આત્મનિર્ભર ભારતના સંદર્ભમાં આજે આટલો સુંદર કાર્યક્રમ પૂરું પાડી રહ્યો છે, જેમાં સ્થાનિક ઉત્પાદકો, જે ઘરેલું ઉત્પાદકો છે, જે પોતે મહેનત કરીને બહેનો માલ બનાવે છે અલગ અલગ પ્રકારના, એને એક પ્લેટફોર્મ પૂરી પાડવાનો પ્રયત્ન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે। એને હું આવકારું છું અને લોકોને અપીલ કરું છું, સુરત શહેરની પ્રજાને અપીલ કરું છું કે ઉમરા પાર્ટી પ્લોટની બાજુમાં એસએમસી પાર્ટી પ્લોટ છે તો ત્યાં તમે આ સ્ટોલ્સની વિઝિટ અવશ્ય ચોક્કસપણે લો અને માણો। આપણી સાથે કેટલાક પ્રાકૃતિક ખેતી કરીને જે પ્રોડક્ટ તૈયાર કરનારા છે એ સ્ટોલ ધારકો પણ છે। કયા પ્રકારનું તમારું વેચાણ હોય છે? કયા કયા પ્રોડક્ટ જે છે તે તમે ઓર્ગેનિક રીતે તૈયાર કરો છો? અમારું મેન કામ હનીનું કામ છે। અમારું પોતાનું મધમાખી ઉછેર કેન્દ્ર છે અને અલગ અલગ ફૂલમાંથી બનાવેલું અમે હની કલેક્શન કરીએ છીએ અને આ અમારી પ્રોડક્ટ ગીર ગાય છે, ગીર ગાયનું ઘી છે અને વલોણાથી બનાવેલું અમારી હાથે જ અમે બનાવીએ છીએ અને આ બધી પ્રોડક્ટ અમારી પોતાની હાથે જ અમે પેકિંગ અને કસ્ટમર સુધી પહોંચાડીએ। આર્થિક રીતે કેટલું તમને મદદરૂપ થાય છે આ પ્રકારના સ્ટોલ જ્યારે તમે લગાડતા હોવ છો ત્યારે? આર્થિક રીતે ગવર્મેન્ટ સપોર્ટ બહુ છે એટલે અમે જેટલું ધારીએ ને એની કરતાં બહુ વધારે છે અને અમને એવું લાગે છે કે અમારી એડવર્ટાઈઝ સરકાર કરે છે એમ। સ્થાનિક જે ઉત્પાદકો છે તેમના માટે આ ખૂબ જ મોટી તક હોય છે અને તેમના દ્વારા જે આ પ્રાકૃતિક ખેતીની સાથે સાથે જે કેટલાક ઉત્પાદન છે તે ઉત્પાદન તૈયાર કરવામાં આવતા હોય છે અને તે મહિલાઓ માટે ખૂબ જ મોટું એક પ્રકારે આત્મનિર્ભર કરવા માટેનું જે સાધન છે તે બની રહેતું હોય છે। મહિલાઓ ખાસ પ્રકારે જે પ્રોડક્ટ તૈયાર કરતા હોય છે ત્યારે આપણે એમની સાથે પણ જાણવાનો પ્રયાસ કરીએ કે આ પ્રકારના જે સ્ટોલ છે એ કેટલા તમને મદદરૂપ થતા હોય છે અને આર્થિક રીતે મહિલાઓ માટે જે પગભર થવાની જે યોજના છે સરકારની એ કેટલી સફળ થતી દેખાય છે? હું અત્યુત્તમ સખી મંડળ બાબેનથી પુનિતા ગડરિયા, અમે 3 વર્ષથી સખી મંડળમાં જોડાયા છે અને જ્યારે પણ સરકારશ્રીએ આમ આત્મનિર્ભર મહિલા, આત્મનિર્ભર ભારતનો કન્સેપ્ટ આપ્યો છે એની સાથે લોકલ ફોર વોકલ અને ઘર ઘર સ્વદેશી જેવી વસ્તુઓને વેગ આપ્યો છે, તો અમારા જેવા સખી મંડળો જે જાતે વસ્તુઓ બનાવે છે એને ઘર ઘર સુધી પહોંચવા માટે જે આવા સ્ટોલ અને મેળાઓની સરકારે જે પહેલ કરી છે એનાથી અનેક બહેનોને રોજગારી મળી છે। અમારું જ સખી મંડળ 3 બહેનોથી શરૂઆત થઈને આજે 30 બહેનોને આજીવિકા આપી રહ્યું છે। આ જ સરકારશ્રીની જે પહેલ છે સશક્ત નારી, એના માટે જે એમણે પહેલ કરી છે એમાં ખરેખર નારીને સશક્ત બનવાનો એક મોકો સરકાર આપી રહી છે। એમના માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। જિલ્લામાં જે મહિલાઓ છે એમના માટે આ પ્રકારે એક રોજગારી ઊભી કરવી કેટલી મહત્વપૂર્ણ વાત છે? હું સૌપ્રથમ તો જીએલપીસી અને એનઆરએલએમનો આભાર વ્યક્ત કરીશ, કારણ કે એમના થકી જે આયોજિત થયેલ મેળાઓ છે એમના થકી અમને સારું એવું આજીવિકા મળી રહે છે।
તો જે પ્રકારે આખા સુરત જિલ્લાની જે મહિલાઓ છે, ખાસ કરીને સખી મંડળોની તેના 100 જેટલા જે છે તે સ્ટોલ લાગ્યા છે અને તેમનું જે ઉત્પાદન સાધનો હોય છે, જે પ્રોડક્શન હોય છે, તે માટે આખું મોટું એક પ્લેટફોર્મ તેમને પૂરું પડે છે. બિલકુલ દેવેના, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો ત્રિદિવસીય આ સ્ટોલ તમામ એ મહિલાઓ માટે પણ જે સતત પ્રોડક્ટ બનાવી રહી છે અને આવનારા સમયમાં નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.